હાચું બે જવાન છોકરા કના મરી ગયા ના જડતું કે જે હું વતાય હું ચહેરે એવું કહું છું તો એ ફળિયામાં તમે ભાઈઓ એકલાય નહીં રહેતા હું મકોણાની માતા એવું કહું છું સાચું હું મકોણાની ચહેરે એવું કહું છું એ તમે ભાઈઓ એકલાય રહેતા નથી તારા ઘરથી દોઢું ઘર છેલ્લું હું રબારીની માતા એવું કહું છું બોલ સાચું કે ખોટું તારા ઘરથી દોઢું છેલ્લું ઘર હું મકોણાની માતા એવું કહું છું એનું પૂરું થઈ ગયું અલ્યા બે આંખોના વચ્ચે મેરડી માતા બેઠી છે હું રબારીની માતા એવું કહું છું હોજની વેરા બની હોય ઘડિયાળમાં બરોબર 4 વાગ્યા હોય અને ઢોર ઘેર આવવાની વેળા બની હોય બે આંખો વચ્ચે કજીયો ઉપડ્યો હોય હું મકોણાની માતા એવું કહું છું આવું હોભરા છે આજ તો બધા ભેગા છો બે ભાગ પડી જતા હું રબારીની માતા એવું કહું છું અને ભાઈએ ભાઈ હોમી લાકડીઓ લીધી હતી હું મકોણાની ચહેરે એવું કહું છું આ ખભા લાકડી મારી હોય હું રબારીની માતા એવું કહું છું કજીઓ ના મળું તો મારું ભીખા ભુવાની માતાનું ફેર લઈ લેતા પ્રસાદ બનવું ને ભાઈ બોલો શું કેવું થાય તમારું સભા ન્યાય કરશે વાનો બોમન ના મારીએ શું થાય હાચાન પાપ લાગે જુઠ્ઠાન તો શું થાય કોક એમ કે ને કે ચકલી બનાવી દઉં બાપા તું બનાય અમારે ચકલી નહીં બનાવું ચકલી નો પગે નહીં બનાવું જેમ કે ચકલી ચકલો તો ડોહા અમે બધા કરતા જ આવ્યા છીએ આ ચકલી ને ડેન કબૂતર ને બરાળો ને પોપટો ને બધું એ કરેલું જ છે હે મારે આજે સાહેબજી નારાયણ મેહોની મેં ચકલી જ બનાવેલી એ બધું ધૂણી ચૂકેલા છે એટલે અમારે તો ચોય એવા પુરાવા વાળવાની જરૂર જ નહીં કે ચકલી બનાવી દો શું કરવા બનાવું મોણા ના રહે તો કોકને કોમમાં આવે હા પણ અતિની કોઈ ગતિ નહીં અને જો ગતિમાં બ્રેક ના વાગે સીધી સાબરમતી ગતિમાં બ્રેક ના વાગી તો સીધી જ સાબરમતી બરોબર કર્ણા સાબરમતી તારા ભાગમાં કોઈ દર નહીં આવે આ પેલા શું યાદ આયા ટંકશાલમાં કહેતા હતા ભુવન તો ખીચમ રાખવું એ આ રહે છે આજે આઠમાં હેલ્યો ના ના કે બધા બાપાઓને બધી માતાજીને ઓળખું છું બધા ભુવન તો મૂકે કે કોઈ ગુજરાતના ભુવા તો કીધું ગુજરાતના ભુવાની વાત જવા દે હોજી ઘડિયાળમાં 100 વાગવા દે જો ગુજરાતનો ભુવો શું કરે છે ખબર ના પાડું તો મારું નામ માતા નહીં તે એ જ કે હું જીતું કની ઓખો જતી રીતી કેટલા વાગે જતી રીતી 6 વાગે શું કરતા કરતા જતી રીતી 3 વાગે આયલા એમ કહેતા હતા કે ભુવાન તો હું પેલા ખીચોમ રાખું કીધું બેટા 3 વાગ્યા છે 3 કલાક જવા દે 6 નો ટકોરો વાગવા દે જો તું એમ ના કહે કે તું મારો બાપ ને તું મારો ભગવાન તો કોક દાડો જો સાચું જોડ્યા છે તો ફિલ્ડ છોડી દેવાની શું થયું ભાઈ ચમ તું તો ભુવાન ખીચમ રાખતો હતો લાય ચાલુ હોય એમ કે હા આલીન પાછી એ મૂચે આમાં કેવું હોય મેલા ભાઈ બધા એક ઇન્દ્રિય ના ના ભાઈ દરેકની ઇન્દ્રિયો જુદી જુદી દોડતી હોય બરાબર અમે હમણાં એક દોઢ લેતા હતા દોઢ શાના માટે લેવાય સારા કાર્ય માટે લેવાય ને બરાબર હવે એક ભાઈ એમ કહેતો બુવાજી ફલાણા ભાઈનું હું ઘસવા જાઉં છું તો ભાઈ દોઢ હારો હાલો ને પતિ જાય દોઢ હાલો ઓછી રીતે આજે વસ્તી આવાય દોઢ લેવડાવો કેવું બધું હું જ કહું હે એટલે આ દુનિયા છે
પણ જાઓ આ ગોમ તમારું નહીં, હું રબારીની માતા એવું કહું છું. આ ગોમ તમારું છે નહીં, એવું નારાયણ મેહોરની ચેહર બોલું છું. સાચું બોલું છું? આ ગોમ તમારું છે નહીં, એવું ભીખા ભુવાની ચેહર બોલું છું. તમારા ડોહા 2 ગોમમાં વસ્યા, એક આ ગોમમાં વસ્યા ને એક ગોમથી ઉગમણ વસ્યા. હું મકોણાની ચેહર એવું કહું છું. બોલો સાચું? તો વખોબન મટરતા આવડશે, હું મકોણાની માતા એવું કહું છું. પણ 2 મહિના ને 11 દાડા બોલે દીકરાની હગઈ કરાવી દઉં હારા ઘેર, અને તમારા મોથાથી બોજ ઉતારી દઉં. હાચા જૂઠાનો કજિયો ને હોનાનો કજિયો ના હોતું મારું રબારીની માતાનો વેણ છે. સાચું? હું ભીખા નારાયણની માતા એવું કહું છું. જાઓ જીત થા એવું મારો ભગવાન કહે છે. મારો હાર ના એડું તો મારું નામ માતા નહીં, તો દેહમાં હું દેરું નહીં, મારો ભગવાન એવું કહે છે. જાઓ મારી ચેહર તમારી લાદ રાખશે. ચામ કને ડોબું ધોવાનું છે આગામાં છો કયો ના હવે તમે આવીએ. જમણે બોલાય ને ડાબી ના આવું તો ડાબે બોલાય ને જમણે ના આવું તો વનગટી મય મન ટવકો પાળજે જોડો પહેરવાર તો હું વારસદની ચેહર નહીં લ્યા. ચેહર વાળું તો વેડા વાળજે દુનિયા જોતી રે એવો દાડો લાવજે માં. આજકાલ તો જગત મારા હોમું જોઈને ચેહર મુઢો ફેવરી લેશે. ચેહર તું બેઠી હોય તો કોઈ દાડો ખૂણા બેહીને રોવાના દાડા ના આવવામાં. આવજે આવજે મારી નારાયણ મિહુરની મારી ટાઈગર ચેહર આવજે. જગતના હાથમાં માઇક લીધું એ જુદું, હું મારા ચેહરાના દરબારમાં લીધું એ જુદું. જા હું પડિયટના મકોણાની માતા એવું ખાલી ખાલી નહીં કહું, હારું લગાડવા નહીં કહું, બરોબર? પણ જા તારા કંઠે સરસ્વતી નામેલું તો મારું નામ છે એવું મારો રોમ કે છે. અને કદાચ કોકના ઘરની વીરા મેલા બી દુબળી હોય, એ દળેનું કોઈ જ છંગ નહીં કરતો. હીરો હોય ને તો એક કહેવત છે કમળચો થાય, પણ એ કાદેવમાંથી બરોબર એ દુઃખનો કાદેવ છે. દુઃખ ને એક પ્રકારનું કાદેવ જ છે, એકેય બાજના ના મેલા તમને. પણ એમાં કમળ હોય ને લડવાની બહાર કાઢવું પડે, બરોબર? પણ એનું એક કમળ બરોબર લુગડામાં વેટાઈ જાય ચેતનું થાય, 1000 રૂપિયાનું થાય ને. પણ જો લુગડા મારા ચેહરના પાલોમાં ના વેઠું તો મારું નામ મકોણાની માતા નહીં, એવું ભીખા નારાયણની માતા કહું છું. મારો ચેહરનો નામ કે છે.